ભારતમાં વાહનોને લગતો મુખ્ય કાયદો કયો છે? ઓપ્શન છે એ ઇન્ડિયન પેનલ કોડ, બી મોટર વ્હીકલ્સ એક્ટ 1988, સી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અને ડી ફેક્ટરીઝ એક્ટ. સાચો જવાબ છે ઓપ્શન બી મોટર વ્હીકલ્સ એક્ટ 1988. મોટર વ્હીકલ્સ એક્ટનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન છે એ માત્ર દંડ વસૂલવો, બી બસ વેચવી, સી માર્ગ સુરક્ષા, વાહન વ્યવસ્થા અને ટ્રાફિકનું નિયમન કરવું અને ડી ઇંધણ બચાવવું. સાચો જવાબ છે ઓપ્શન સી માર્ગ સુરક્ષા, વાહન વ્યવસ્થા અને ટ્રાફિકનું નિયમન કરવું. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 66 શેના માટે છે? ઓપ્શન છે એ રજિસ્ટ્રેશન, બી પરમિટ, સી ઇન્સ્યોરન્સ અને ડી ફિટનેસ. સાચો જવાબ છે ઓપ્શન બી પરમિટ. જીએસઆરટીસી બસ કયા પ્રકારનું વાહન છે? ઓપ્શન છે એ કોન્ટ્રાક્ટ કેરેજ, બી ગુડ્સ કેરેજ, સી સ્ટેજ કેરેજ અને ડી પ્રાઇવેટ વ્હીકલ. સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટેજ કેરેજ. જીએસઆરટીસી બસ એ એક સ્ટેજ કેરેજ પ્રકારનું વાહન છે જે અલગ અલગ મુસાફરો પાસેથી અલગ અલગ ભાડું લે છે. તેથી તેને સ્ટેજ કેરેજ પ્રકારનું વાહન કહેવામાં આવે છે. પીયુસીનું પૂરું નામ શું છે? ઓપ્શન છે એ પબ્લિક યુટિલિટી સર્ટિફિકેટ, બી પોલ્યુશન અંડર કંટ્રોલ, સી પબ્લિક અંડર કંટ્રોલ અને ડી પરમિટ યુટિલિટી કાર્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી પોલ્યુશન અંડર કંટ્રોલ. પીયુસીએ વાહનના પ્રદૂષણની તપાસ કરીને આપવામાં આવતું એક પ્રમાણપત્ર છે. પબ્લિક સર્વિસ વ્હીકલ એટલે શું? ઓપ્શન છે એ ખાનગી કાર, બી ટ્રેક્ટર, સી એમ્બ્યુલન્સ અને ડી ભાડા માટે મુસાફરોને લઈ જતું વાહન. સાચો જવાબ છે ઓપ્શન ડી ભાડા માટે મુસાફરોને લઈ જતું વાહન. જે વાહન ભાડા માટે મુસાફરોને લઈ જાય તેને પબ્લિક સર્વિસ વ્હીકલ કહેવાય છે. વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ કઈ કલમ હેઠળ આવે છે? ઓપ્શન છે એ કલમ 39, બી કલમ 67, સી કલમ 146 અને ડી કલમ 56. સાચો જવાબ છે ઓપ્શન ડી કલમ 56. પરિવહન વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે, જેનો ઉલ્લેખ મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 56માં કરવામાં આવેલ છે. હેલ્મેટ પહેરવાની જોગવાઈ કઈ કલમમાં છે? ઓપ્શન છે એ કલમ 112, બી કલમ 119, સી કલમ 129 અને ડી કલમ 177. સાચો જવાબ છે ઓપ્શન સી કલમ 129. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કઈ કલમ હેઠળ ફરજિયાત છે? ઓપ્શન છે એ કલમ 143, બી કલમ 146, સી કલમ 177 અને ડી કલમ 119. સાચો જવાબ છે ઓપ્શન બી કલમ 146. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું સંક્ષિપ્ત નામ શું છે? ઓપ્શન છે એ આરસી, બી ડીએલ, સી એફસી અને ડી પીસી. સાચો જવાબ છે ઓપ્શન એ આરસી. આરસી એ એક વાહનનો નોંધણી દસ્તાવેજ છે. ટ્રાફિક સિગ્નલમાં લીલી લાઇટ શું સૂચવે છે? ઓપ્શન છે એ અટકો, બી તૈયાર રહો, સી આગળ વધો અને ડી જમણે વળો. સાચો જવાબ છે ઓપ્શન સી આગળ વધો. ઝેબ્રા ક્રોસિંગ કોના માટે બનાવવામાં આવે છે? ઓપ્શન છે એ બસ માટે, બી પદયાત્રીઓ માટે, સી ટ્રક માટે અને ડી સાયકલ માટે. સાચો જવાબ છે ઓપ્શન બી પદયાત્રીઓ માટે. ઝેબ્રા ક્રોસિંગ એટલા માટે બનાવવામાં આવે છે કે પદયાત્રીઓ સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે. બસમાં મુસાફરને ટિકિટ આપવાની જવાબદારી કોની છે? ઓપ્શન છે એ કંડક્ટરની, બી ડ્રાઈવરની, સી ચેકરની કે ડી ડેપો મેનેજરની. સાચો જવાબ છે ઓપ્શન એ કંડક્ટરની. મુસાફર પાસેથી ભાડું વસૂલ્યા બાદ યોગ્ય ટિકિટ આપવી એ કંડક્ટરની કાયદેસરની ફરજ છે. ટિકિટ એ મુસાફર માટે મુસાફરીનો એક પુરાવો છે જે ચેકિંગ દરમિયાન બતાવી શકે છે. મુસાફરે ટિકિટ ક્યાં સુધી સાચવી રાખવી જોઈએ? ઓપ્શન છે એ 1 કલાક સુધી, બી બીજા દિવસ સુધી, સી મુસાફરી પૂર્ણ થાય ત્યાં સુધી કે ડી 1 અઠવાડિયા સુધી. સાચો જવાબ છે ઓપ્શન સી મુસાફરી પૂર્ણ થાય ત્યાં સુધી. મુસાફરે મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી ટિકિટ સાચવી રાખવી એ જરૂરી છે. ચાલતી બસમાં ચડવું અથવા ઉતરવું શું ગણાય? ઓપ્શન છે એ સલામત, બી સામાન્ય બાબત, સી યોગ્ય અને ડી જોખમી. સાચો જવાબ છે ઓપ્શન ડી જોખમી. ચાલતી બસમાં ચડવા અથવા ઉતરવાથી ગંભીર અકસ્માત થઈ શકે છે. તેથી આપણે હંમેશા
બસ સંપૂર્ણપણે ઊભી રહે ત્યારે ચડવું કે ઉતરવું જોઈએ. રોડ પર વાહન ચલાવતી વખતે કઈ બાજુ રાખવી જોઈએ? ઓપ્શન છે એ જમણી બાજુ, બી ડાબી બાજુ, સી રોડ વચ્ચે કે ડી કોઈ પણ બાજુ. સાચો જવાબ છે ઓપ્શન બી ડાબી બાજુ. ભારતમાં તમામ વાહનો ડાબી બાજુ ચલાવવાના નિયમનું પાલન કરે છે. તેથી આપણે પણ વાહન ડાબી બાજુ ચલાવીને આ ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ, જેથી આપણે અકસ્માતથી બચી શકીએ. લાલ ટ્રાફિક સિગ્નલ શું સૂચવે છે? ઓપ્શન છે એ અટકો, બી આગળ વધો, સી ધીમા ચાલો, ડી જમણે વળો. સાચો જવાબ છે ઓપ્શન એ અટકો. લાલ ટ્રાફિક સિગ્નલ એટલે વાહન સંપૂર્ણ રોકવાનું. નિયમનો ભંગ અકસ્માતનું કારણ બની શકે છે. પીળી લાઇટનો અર્થ શું થાય છે? ઓપ્શન છે એ આગળ વધો, બી હોર્ન વગાડો, સી સાવધાન રહો અથવા તો રોકવાની તૈયારી રાખો અને ડી ઝડપ વધારો. સાચો જવાબ છે ઓપ્શન સી સાવધાન રહો અથવા રોકવાની તૈયારી રાખો. પીળી લાઇટ સૂચવે છે કે હવે સિગ્નલ બદલવાની તૈયારી છે, એટલે આપણે સલામત રીતે આપણા વાહનને નિયંત્રિત કરી લેવું જોઈએ. રસ્તા પર સ્કૂલ અહેડ ચિહ્ન દેખાય તો ડ્રાઈવરે શું કરવું જોઈએ? ઓપ્શન છે એ ઝડપ વધારવી, બી ઝડપ ઘટાડીને ખાસ સાવચેતી રાખવી, સી ઓવરટેક કરવું કે ડી સતત હોર્ન વગાડવો. સાચો જવાબ છે ઓપ્શન બી ઝડપ ઘટાડીને ખાસ સાવચેતી રાખવી. શાળાની નજીક બાળકો અચાનક રસ્તા પર આવી શકે છે, તેથી ખાસ ધ્યાન રાખીને ત્યાંથી બસ નીકાળવી જોઈએ. બસમાં આગ લાગવાની સ્થિતિમાં સૌપ્રથમ શું કરવું જોઈએ? ઓપ્શન છે એ બારીઓ બંધ કરવી જોઈએ, બી બસ આગળ ચલાવવી જોઈએ, સી ટિકિટ તપાસવી જોઈએ અને ડી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા જોઈએ. સાચો જવાબ છે ઓપ્શન ડી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા જોઈએ. મુસાફરોનો જીવ બચાવવો એ પ્રથમ ફરજ છે, એટલે દરેક મુસાફરને પહેલાં સુરક્ષિત ઉતારી દેવા જોઈએ, ત્યાર પછી જ આગ ઓલવવાના પ્રયત્ન કરવા જોઈએ. મુસાફરો સાથે કંડક્ટરે કેવું વર્તન કરવું જોઈએ? ઓપ્શન છે એ ઉદ્ધત, બી સૌજન્યપૂર્ણ અને શિસ્તબદ્ધ, સી ગુસ્સાવાળું અને ડી કઠોળ. સાચો જવાબ છે ઓપ્શન બી સૌજન્યપૂર્ણ અને શિસ્તબદ્ધ. મુસાફર પ્રત્યેનો સારો વ્યવહાર એ જ જીએસઆરટીસીની સારી છાપ ઊભી કરે છે. મોટર વાહન અધિનિયમ 1981 મુજબ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે કયું લાયસન્સ જરૂરી છે? ઓપ્શન છે એ ડ્રાઇવિંગ લાયસન્સ વિથ ટ્રાન્સપોર્ટ ઓથોરાઇઝેશન, બી કર્નલ લાયસન્સ, સી ઇન્ટરનેશનલ લાયસન્સ કે ડી ટેમ્પરરી લાયસન્સ. સાચો જવાબ છે ઓપ્શન એ ડ્રાઇવિંગ લાયસન્સ વિથ ટ્રાન્સપોર્ટ ઓથોરાઇઝેશન. પરિવહન વાહન ચલાવવા માટે સામાન્ય લાયસન્સ પૂરતું નથી, તેના માટે માન્ય ટ્રાન્સપોર્ટ ઓથોરાઇઝેશન હોવું જરૂરી હોય છે. જીએસઆરટીસી કંડક્ટરની સૌથી મહત્વપૂર્ણ ફરજ કઈ છે? ઓપ્શન છે એ બસ ચલાવવી, બી યોગ્ય ભાડું વસૂલવું અને ટિકિટ આપવી, સી બસની મરામત કરવી અને ડી ડીઝલ ભરાવવું. સાચો જવાબ છે ઓપ્શન બી યોગ્ય ભાડું વસૂલવું અને ટિકિટ આપવી. બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા શું ગણાય? ઓપ્શન છે એ યોગ્ય કાર્ય, બી સારી સેવા, સી નિયમ ભંગ અને ડી સામાન્ય બાબત. સાચો જવાબ છે ઓપ્શન સી નિયમ ભંગ. ઓવરલોડિંગથી અકસ્માતનું જોખમ વધે છે, તેથી વાહનની મંજૂર ક્ષમતા કરતાં વધુ મુસાફરો લઈ જવા એ ગેરકાયદેસર છે. ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ શેના માટે થાય છે? ઓપ્શન છે એ એન્જિન ઠંડુ કરવા, બી ટાયરમાં હવા ભરવા, સી કાચ સાફ કરવા અને ડી આગ બુઝાવવા. સાચો જવાબ છે ઓપ્શન ડી આગ બુઝાવવા. ફર્સ્ટ એડ બોક્સનો ઉપયોગ શા માટે થાય છે? ઓપ્શન છે એ પૈસા રાખવા, બી પ્રાથમિક સારવાર આપવા, સી ટિકિટ રાખવા કે ડી દસ્તાવેજ રાખવા. સાચો જવાબ છે ઓપ્શન બી પ્રાથમિક સારવાર આપવા. બસમાં ઇમરજન્સીના સમયે બહાર નીકળવાના દરવાજાને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે એ સર્વિસ ડોર, બી ફ્રન્ટ ગેટ, સી સેફ્ટી વિન્ડો અને ડી ઇમરજન્સી એક્ઝિટ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇમરજન્સી એક્ઝિટ. ઇમરજન્સીના સમયે બહાર નીકળવાના દરવાજાને ઇમરજન્સી એક્ઝિટ કહેવામાં આવે છે. ભાડા પ્રમાણે ટિકિટ આપતી વખતે કંડક્ટરે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ઓપ્શન છે એ મુસાફરનું નામ, બી યોગ્ય સ્ટેજ અને યોગ્ય ભાડું, સી મુસાફરનો મોબાઈલ નંબર કે ડી મુસાફરનો વ્યવસાય. સાચો જવાબ છે ઓપ્શન બી યોગ્ય સ્ટેજ અને યોગ્ય ભાડું. વરસાદ દરમિયાન બસ ચલાવતી વખતે કઈ બાબત સૌથી મહત્વપૂર્ણ છે? ઓપ્શન છે એ ઝડપ વધારવી, બી હોર્ન સતત વગાડવો, સી સલામત અંતર જાળવવું કે ડી હેડલાઇટ બંધ રાખવી. સાચો જવાબ છે ઓપ્શન સી
સલામત અંતર જાળવવું. ભીના રસ્તા પર બ્રેક ઝડપથી ન આવે તેવું બની શકે છે, તેથી આગળના વાહનથી પૂરતું અંતર રાખવું જરૂરી છે. ભારતનું રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સૂત્ર કયા હેતુને પ્રોત્સાહન આપે છે? ઓપ્શન છે એ સલામત વાહન વ્યવહાર, બી વધુ ઝડપ, સી વધુ મુસાફરો કે ડી વધુ હોર્ન. સાચો જવાબ છે ઓપ્શન એ સલામત વાહન વ્યવહાર. રોડ સેફટીનો મુખ્ય હેતુ જ અકસ્માતો ઘટાડીને જાનમાલની સુરક્ષા કરવાનો છે.